સુરતથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવે આમ આદમી પાર્ટી માટે એક રાહતના સમાચાર છે તે સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં આમ આદમી પાર્ટી કદાચ ખાતું ખોલાવી શકે તેવા સમાચાર। વોર્ડ નંબર 17 કે જેવો પૂર્ણા પર્વત પાટિયા અને પૂર્વ વિસ્તાર માનવામાં આવે છે અને આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી છે તે લડતા હતા અને ધર્મેશ ભંડેરી આખી પેનલ સાથે આગળ નીકળ્યા છે। જોકે પાતળી સરસાઈ છે, પરંતુ પાતળી સરસાઈ સાથે કારણ કે એક બાજુ મનોજ સોરઠિયાની હાર, પાયલ સાકરિયાની હાર, પંકજ ધામેલિયાની હાર, તમામ જે દિગ્ગજો છે તે હારી ગયા છે અને હવે આ તમામની વચ્ચે પૂર્ણા અને પર્વત પાટિયા વિસ્તાર માટે ખૂબ રાહતના સમાચાર કે પૂર્ણા પર્વત પાટિયા વિસ્તારથી આમ આદમી પાર્ટીએ બળદ છે તે બનાવી છે। એક વોર્ડ એવો છે સુરતમાં આમ આદમી પાર્ટીમાં કે જ્યાંથી આમ આદમી પાર્ટી આગળ નીકળી છે, એટલે કે આમ આદમી પાર્ટી માટે ખૂબ રાહતના સમાચાર। તમે ક્યાંય ન જતા જોડાયેલા રહેજો। સુરતના વોર્ડ નંબર 17 અમારી સતત નજર રહે છે અને વોર્ડ નંબર 17 નું સતત અમે તમને પરિણામ છે તે બતાવતા રહીશું કે સુરત વોર્ડ નંબર 17 શું થયું, કેવા પ્રકારનું પરિણામ આવ્યું। ફટાફટ અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો એટલે અમે તમને સમાચાર ફટોફટ આપી શકીએ, ઝડપથી આપી શકીએ। તમે ફટાફટ હજુ પણ તમે ન્યૂઝ રૂમને લાઈક શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે વોર્ડ નંબર 17 ફટાફટ જે વોર્ડ નંબર 17 ફૂલ ટાઈટ કટોકટીની ટાઈટ ચાલી રહી છે। ફાઇટથી બંને પક્ષના ઉમેદવારો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કડક ફાઇટ અત્યારે ચાલી રહી છે અને આ કડક ફાઇટ વચ્ચે ક્યાંક રાહતના શ્વાસ ભાવિક। તો જે રીતે અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, આંકડાઓ જોવા મળી રહ્યા છે, જોતા લાગી રહ્યું છે કે સુરતની અંદર કદાચ હવે આમ આદમી પાર્ટી પોતાનું ખાતું જે છે તે પણ ખોલાવી શકે તેવી સંભાવના છે, પરંતુ જે રીતે સુપડા સાફ થતા દેખાયા અને ક્યાંક ભારતીય જનતા પાર્ટી કે જેઓનો એક ગઢ વધુ મજબૂત થતું જે છે તે જોવા મળ્યું અને એ જ તરફ સૌ કોઈની જે નજર એ સૌરાષ્ટ્ર હોય કે સુરત હોય આ બંને જે જગ્યાઓ છે, બેઠકો છે, ત્યાંના પર સૌ કોઈની નજરો હતી અને એ નજરો એવી ખાસ હતી કે ત્યાં શું થવાનું છે। આમ આદમી પાર્ટી જે પ્રચાર પ્રસાર કરી અને જે વાયદા અને વચનો કરી રહી હતી શું એ કામ આવ્યા છે કે કેમ, કારણ કે ત્યાં આ વખતે એક પણ મુદ્દા નથી ચાલ્યા। કયું ફેક્ટર એ કામ આવ્યું છે તેને લઈને પણ એક સવાલ જે છે તે અહીંયા ઉભો થતો જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટી માટે આમ તો એ ખૂબ ખરાબ હાલત જે છે તે અત્યારે સુરતમાં, આમ તો સુરતમાં તેમની પ્રગતિ થઈ, પરંતુ હાલ સુરતની અંદર જે પ્રમાણે આમ આદમી પાર્ટીની જે સીટો છે એ સીટો ક્યાંક ને ક્યાંક કપાતી જોવા મળી અને ભાજપ જે છે તેમની ઘણી બધી સીટો પોતાના નામે કરી છે। નવા સમાચારો આવે, આંકડાઓ સામે આવે, પહેલા સબસ્ક્રાઇબરો જે છે એ સતત ને સતત અમારા વધતા જોવા મળી રહ્યા છે અને હજુ પણ આપણે 4 લાખ પાર કરી દેવાના છે આજના દિવસમાં। કેટલા 4 લાખ 3,95,195 તો થઈ ચૂક્યા છે। આપણા જે દર્શકો છે એ દર્શકો આપણને આજે 4 લાખ સબસ્ક્રાઇબરો પૂરા કરાવી દેશે, કારણ કે આજે વહેલી સવારથી જ આપણે જે રીતે સચોટ એનાલિસિસ સાથેના આંકડાઓ આપણે એમને બતાવ્યા છે તો એ આપણને પણ ફળ જે છે તે આપશે, કારણ કે આજે વહેલી સવારથી જ સબસ્ક્રાઇબરો જે છે તે સતત આપને સબસ્ક્રાઇબ કરી રહ્યા છે। દર્શકો લાખો લોકોએ આજે ન્યૂઝ રૂમને નિહાળ્યું છે, બધાનો એ ખૂબ ખૂબ આભાર માને છે, પરંતુ એક આશા અમે રાખીએ છીએ કે અમે બસ ખાલી માત્ર ને માત્ર ભૂખ્યા છે તો આપણા એક સબસ્ક્રાઇબર થી ભૂખ્યા છે। એક સબસ્ક્રાઇબ આપ અમારી ચેનલને કરશો તો અમારું મનોબળ બનશે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, સુરત આમ આદમી પાર્ટી માટે રાહતના સમાચાર। વોર્ડ નંબર 17 માં આશાની કિરણ સુરત માટે ફરી ઉઠી છે। વોર્ડ નંબર 17 માં આમ આદમી પાર્ટી છે તે અત્યારે આગળ નીકળી છે। શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી છે તે અત્યારે આગળ ચાલી રહ્યા છે। શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીની આખી આમ આદમી પાર્ટીની પેનલ સુરતની અંદર અત્યારે આગળ ચાલી રહી છે। શરૂઆતી ઝટકાઓ બાદ સુરતની અંદર આમ આદમી પાર્ટીને અત્યારે ક્યાંક ને ક્યાંક એ રાહતનો શ્વાસ લેવાનો મોકો મળ્યો છે। વોર્ડ નંબર 17 માં શહેર પ્રમુખ અને પાયાના કાર્યકર્તા તરીકે જેઓ જાણીતા છે એવા ધર્મેશ ભંડેરી છે, તેમની આખી પેનલ અત્યારે લગભગ 2000 મતોથી આગળ ચાલી રહી છે અને સતત જોડાયેલા આજે અમારી સાથે રહેજો। સુરતની પડે પડની ખબરો, સૌરાષ્ટ્રની પડે પડની ખબરો અમે તમારા સુધી પહોંચાડતા રહેવાના છીએ। ન્યૂઝ રૂમ ગુજરાત પરથી નજર હટાવીને ક્યાંય ન જતા આજે આખો દિવસ દરમિયાન ન્યૂઝ રૂમ ગુજરાત તમારી સામે સટીક, સચોટ અને સૌથી ઝડપી પરિણામ પહોંચાડતું રહેવાનું છે। સુરત જે સૌથી મોટા સમાચાર અત્યારે આપણે માની શકીએ, આમ આદમી પાર્ટીને શરૂઆતી ઝટકા લાગ્યા
ચાણક્ય ગણાતા મનોજ સોરઠિયાની હાર, વિપક્ષ નેતા રહી ચૂકેલા પાયલ સાકરિયાની હાર. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.